નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગોહિલ. હિંમતનગરના દેરોલ પાસેના સાબરમતી નદી પરના બ્રિજ મામલે વહીવટી તંત્રે બ્રિજ ઉપર ચાલવા ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે, જેને લઈને સ્થાનિકોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના દેરોલ પાસેના સાબરમતી નદી પરના બ્રિજ મામલે વહીવટી તંત્રે બ્રિજ ઉપર ચાલવા ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે, જેમાં 2 દિવસ અગાઉ આ બ્રિજ ઉપરથી ચાલતા પસાર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે અંતર્ગત પોલીસે તકેદારીના ભાગરૂપે બ્રિજ ઉપર બેરિકેડ લગાવી દીધા છે, જેને લઈને સ્થાનિકો અને કામદારોએ આ મામલે ભારે વિરોધ દર્શાવ્યો છે. સ્થાનિક તંત્ર અને વિજાપુરના ધારાસભ્યને આ મામલે રજૂઆત કરાઈ છે કે તંત્રની સૂચનાને પગલે બંધ કરાયેલું બ્રિજ ખુલ્લો કરાવે. હિંમતનગર ગ્રામ્ય પોલીસ બેરિકેડ ખુલ્લા કરી બ્રિજ ચાલવા માટે ખુલ્લો કરાયો છે, તો વાહન વ્યવહાર માટે હજુ પણ બ્રિજ પર પ્રતિબંધ રહેશે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.